મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાની અંદર જે રીતે વરસાદનું આગમન થયું ને આ વરસાદ ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થયો છે। હું આપને આ દ્રશ્યો બતાવવા જઈ રહી છું। સતલાસણા ભીમપુરા ગામના ખેતરો છે, જ્યાં ખેતરો તળાવની માફક ભરેલા જોવા મળે છે। આ ખેતરની અંદર મગફળીનું વાવેતર કર્યું હતું ને મગફળી તમામ ક્યાંક ને ક્યાંક પાણીમાં પલળી જશે। આ દ્રશ્યો છે, કારણ કે જે રીતે આ મગફળી છે આ તેના દ્રશ્યો છે। આપ જોઈ શકો તમામ મગફળી કાળી પડી જશે। ખેતરની અંદર આ રીતે પાણી છે અને પાણીના કારણે મગફળી બગડી છે। ખેડૂતોનો ખેતરની અંદર મગફળી તૈયાર હતી ત્યારે જ આ પરિસ્થિતિ ઊભી થઈ છે। દ્રશ્યો પણ જોઈ શકો છો, ખેતરમાં પાણી ભરેલા છે। ખેડૂત ખુદ અહીંયા પાણીમાં ઉભેલો છે, તેના પગ પાણીની અંદર ક્યાંક ને ક્યાંક માટીની અંદર જઈ રહ્યા છે, એવી પરિસ્થિતિ ઊભી થઈ છે। મગફળી પણ આ રીતે ક્યાંક ને ક્યાંક બગડી છે। આપ સમજી શકો છો, જ્યારે પણ મગફળી હાથમાં લઈએ તે આ રીતે ઊભી થાય છે, મગફળીની પરિસ્થિતિ છે।